પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જીવન સંદેશની યુટ્યુબ ચેનલ પર ફરીને એક વખત હું તમારું સ્વાગત કરું છું. જેમ તમે જાણો છો, આપણે એક શ્રેણીની શરૂઆત કરીને એ શ્રેણીમાં આપણે આગળ વધી રહ્યા છે અને આ શ્રેણીનું શીર્ષક છે બિકોઝ હી લિવ્સ. ઈસુ જીવે છે એટલા માટે. અને એમાં અમુક અલગ અલગ બાબતો આપણે જોઈ રહ્યા છે. પાછલા ઘણા બધા અઠવાડિયાઓથી આપણે જોયું છે કે એક વિશ્વાસીના જીવનમાં ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એનો અર્થ શું છે. આપણે જોયું છે કે ઈસુ મરણમાંથી સજીવન થયા એના લીધે વિશ્વાસીઓને એક નવી ઓળખ મળી છે. આપણે જોયું છે કે પુનરુત્થાન એ વિશ્વાસીનો પાપ સાથેનો જે સંબંધ છે એને બદલી કાઢે છે. આપણે એ પણ જોયું કે હાલમાં વિશ્વાસીની પાસે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું સામર્થ્ય છે કે જે એના જીવનમાં કામ કરે છે. અને ગયા અઠવાડિયે આપણે એક સુંદર સત્ય જોયું હતું કે જે પુનરુત્થાન પામેલા ઈસુ છે એ પોતાના લોકોથી અલગ નથી, પણ હમણાં બી આપણા પ્રમુખ યાજક તરીકે એ આપણા માટે મધ્યસ્થી કરે છે. જ્યારે આ બધા સત્યો આપણે પુનરુત્થાન વિશેના જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાં પણ ઘણા બધા એવા વિશ્વાસીઓ છે કે જે એકાંતમાં ઘણા એવા પ્રશ્નો સાથે સંઘર્ષ કરે છે. એક પ્રશ્ન એવો થાય કે જો ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન પામ્યા છે તો વિશ્વાસીઓ જે દુઃખ સહન કરે છે એના સંદર્ભમાં ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો શું અર્થ થાય છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ, તમે બી અનુભવ્યું હશે, મેં બી અનુભવ્યું છે કે જીવન ઘણી બધી વખત બહુ દુઃખદાયી બની જાય છે. ઘણા વિશ્વાસીઓ છે કે જે માંદગીની સાથે ઘણો લાંબો સંઘર્ષ કરે છે. એવું નથી કે પ્રાર્થના નથી કરતા, બહુ વિશ્વાસ સાથે પ્રાર્થના કરે છે, તેમ છતાંય ઘણા વર્ષો સુધી એ માંદગીની સાથે સંઘર્ષ કરે છે. ઘણા એવા વિશ્વાસીઓ છે કે જે પોતાના જીવનમાં શોક લઈને ફરે છે, પોતાના હૃદયોમાં શોક લઈને ફરે છે અને એ ઘણી વખત પોતાના હૃદયમાંથી સંપૂર્ણ રીતે એમાંથી બહાર પણ આવી નથી શકતા, અથવા તો એ શોક સંપૂર્ણ રીતે હૃદયમાંથી બહાર આવતો નથી. ઘણા એવા છે કે જે ભાવનાત્મક ને માનસિક એવા ઘણા બધા બોજાઓ લઈને ફરે છે, વર્ષો સુધી લઈને ફરે છે. ઘણા એવા છે કે જે એન્ઝાઇટી, હતાશા, નિરાશા, એકલવાયુપણું, પ્રાર્થના કરી હોય ને એના જવાબ ના મળે, આવું ઘણું બધું પોતાના જીવનમાં લઈને ફરે છે. અને એમને પ્રશ્ન થાય કે જો ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે તો આવું જીવન કેમ? ઘણા એવા છે કે જે આ દુઃખમાંથી પસાર થતા હોય છે, એના લીધે એમના જીવનમાં ઘણી બધી મૂંઝવણ ઊભી થતી હોય છે. કદાચ બાહ્ય રીતે એનું વર્ણન ન કરે અથવા તો કોઈકની આગળ બોલે નહીં, પણ હૃદયમાં એ બાબત ચાલ્યા કરે છે કે જો ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, મારી નવી ઓળખ છે, પુનરુત્થાનનું સામર્થ્ય મારામાં કામ કરે છે, તો મારું જીવન કેમ આટલું બધું ભંગિત મને લાગે છે? વાય ડઝ માય લાઈફ ફીલ સો બ્રોકન? આ પ્રશ્ન ઘણા એવા વિશ્વાસીઓ પોતાના હૃદયમાં લઈને ફરે છે. પછી શું થાય કે પુનરુત્થાનની સમજણમાં આગળ વધે તો પુનરુત્થાનનું સામર્થ્ય અને એનો આનંદ ને એ બધી બાબતો જ્યારે વાંચીએ છીએ ત્યારે એમ થાય કે જો પુનરુત્થાન પામેલું જીવન બરાબર એ આવું હોય કે જેમાં આનંદ હોય, કે જેમાં તાકાત હોય, કે જેમાં વિજય હોય, તો પછી હું કેમ સંઘર્ષ અનુભવું છું? અને જો હું સંઘર્ષ અનુભવું છું તો કદાચ મારામાં કંઈક તકલીફ છે. અને આ બાબતો હૃદયમાં આવે છે ત્યારે એક દોષની લાગણી પણ ઊભી થતી હોય છે. એટલા માટે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે જે દુઃખ સહન કરી રહ્યા છે એ પુનરુત્થાનના સંદર્ભમાં એને કેવી રીતે જોવું એ બહુ અગત્યનું છે. અને આજે આપણે એ જોવા માંગીએ છીએ. 2 કોરિન્થી એનો 4થો અધ્યાય અને ખાસ કરીને 7થી લઈને 18 કલમો સુધી જે પ્રભુનું વચન છે એમાંથી અમુક બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. પાઉલ પ્રેરિત દ્વારા લખેલો આ પત્ર છે અને એમાં પાઉલ આ જે ખાસ કરીને આ વચનો છે એમાં એ કબૂલે છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, તેમ છતાંય એણે બહુ બધી નબળાઈનો અનુભવ કર્યો છે, દબાણનો અનુભવ કર્યો છે, દુઃખનો અનુભવ કર્યો છે, વેદનાનો અનુભવ કર્યો છે. અને આ જે કલમો છે, આ જે વચન છે, એમાં પાઉલનો દ્રષ્ટિકોણ આપણને ખાસ જોવા મળે છે. દુઃખના સમયમાં કેવી રીતે એ દુઃખને, વેદનાને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સંદર્ભમાં કેવી રીતે સમજવું એ અહીંયાથી આપણે સમજી શકીએ છીએ. એટલે આજે એમાંથી અમુક બાબતો આપણે જોઈશું. મારી ઈચ્છા છે કે તમે વિડીયોને અહીંયા પોઝ કરો, 2 કોરિન્થી એનો 4થો અધ્યાય 7થી 18 કલમોને તમે વાંચો
અને ત્યારબાદ આપણે આગળ વધીશું. મારી આશા છે કે તમે પ્રભુના વચનો વાંચ્યા હશે. આવો આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, ફરીને એક વખત તમારી આગળ આવવાની તમે તક પૂરી પાડી છે, આભાર માનીએ છીએ. સર્વમાન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ, કારણ કે તમે એકલા જ એને લાયક છો. અત્યારે જ્યારે પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે ફરીને એક વખત તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે. તમારા વચનની આસપાસ જ્યારે અમે ઊભા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે તમારા વચનમાંથી તમે અમારી સાથે આજે વાત કરો. પ્રભુ, તમારા વચનો છે અને એ સમજવા તમારા પવિત્ર આત્માની સહાયને મદદ તમે અમને પૂરી પાડો, તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, કદાચ અમારા મનોમાં ઘણા બધા પ્રશ્નો હોય, પણ આજે પ્રભુ તમારા વચનમાંથી તમે અમને દિલાસો, આશ્વાસન અને અમારા પ્રશ્નોના જવાબ પણ તમે આપો. એક નવું દ્રષ્ટિકોણ આપો, એવું તમારી પાસે અમે માંગીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા વિચારો આમ તેમ ભટકે નહીં, પણ અમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ, અમારા જીવનો બદલાઈને તમારા નામનો મહિમા થાય, એવું તમારી પાસે માંગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો બાપ. આમેન. જ્યારે આપણે આ ફકરો વાંચીએ છીએ, 2 કોરિન્થી 4 અધ્યાય 7થી લઈને 18 કલમો સુધી, તો પહેલી બાબત જે આપણે સમજવાની જરૂર છે કે પાઉલ પ્રેરિત દ્વારા કોરિન્થીઓને લખેલો આ પત્ર છે, અને એમાં ખાસ કરીને પાઉલના ઓપોનન્ટ્સ એ પાઉલ પર ઘણા બધા આક્ષેપ મૂકતા હોય છે, બરાબર. અને એ સંદર્ભમાં પાઉલ પોતે પોતાને ડિફેન્ડ કરી રહ્યો છે, ખાસ કરીને પોતાની સેવાને ડિફેન્ડ કરે છે, અને એના સંદર્ભમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. બીજી પણ અલગ બાબતો આપણને આ પત્રમાંથી જોવા મળે છે. અને અહીંયા 4થા અધ્યાયમાં ખાસ કરીને એ સેવાના સંદર્ભમાં જે દુઃખ અનુભવે છે અને પછી એ પુનરુત્થાનના સંદર્ભમાં એને કેવી રીતે સમજે છે, એ બાબતો આપણને જોવા મળે છે. સૌથી પહેલી બાબત કે જે આપણને જોવા મળે છે, 7થી લઈને 12 કલમો સુધી જો તમે વાંચો તો ત્યાં આપણને જોવા મળે છે કે પાઉલ પોતાના દુઃખ વિશે અને પોતાની વેદના વિશે બહુ પ્રમાણિક રીતે વાત કરે છે, બરાબર. પાઉલનો દ્રષ્ટિકોણ અહીંયા કંઈક અલગ છે. એવું નથી માનતો કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એટલે મારું જીવન એકદમ આરામદાયી હોવું જોઈએ, બરાબર. એ તો માને છે કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે, તેમ છતાંય એણે જીવનમાં અનુભવ્યું છે કે એના પર ઘણા બધા દબાણ છે, સતાવણી છે, એની નબળાઈ છે અને દુઃખ ને વેદના છે. તમે જુઓ 8મી કલમથી વાંચો તો 4 તરફ અમારા પર દબાણ, બરાબર, એટલે દબાણની વાત આપણને જોવા મળે છે. પછી સતાવણીની વાત આપણને 9મી કલમમાં જોવા મળે છે. નીચે પટકાયા, આ તમે જુઓ આ બધું શું છે, તો બહુ ભયંકર વેદના અને દુઃખનો અનુભવ પાઉલે કર્યો છે. પાઉલ પોતાના શરીરમાં એ નબળાઈ લઈને ફરી રહ્યો છે, એ બાબત અહીંયા એ સ્વીકારે છે. આ તેમ છતાંય ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, બરાબર, એના પર એ વિશ્વાસ કરે છે. આ બાબત સમજવી એ બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એ વિશ્વાસ આપણો હોય એનો મતલબ એ નથી કે આપણું જીવન એકદમ સહેલું થઈ જશે. ઘણી વખત આ એક ખોટી સમજણ આપણા જીવનોમાં આવી જતી હોય છે કે આપણે જો ખ્રિસ્તમાં છીએ, કે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કર્યો છે, તો સતત આપણા જીવનમાં વિજય હોય, અથવા તો સતત આપણે તાકાતનો અનુભવ કરીએ, સતત આપણે એક એવા સ્ટેટમાં જીવ્યા કરીએ કે કોઈ તકલીફ ને મુશ્કેલી આવે નહીં. પણ એવું હોતું નથી. અને જ્યારે લાંબા સમય સુધી દુઃખ ને વેદના આવતી હોય છે ત્યારે આપણા હૃદયોમાં ઘણી વખત અઘરા પ્રશ્નો આવી જાય છે કે કેમ આજે હું આવો સંઘર્ષ કરી રહ્યો છું, કે કેમ આટલા લાંબા સમયથી હું આવો સંઘર્ષ કરી રહ્યો છું કે કરી રહી છું, કેમ આ બોજો ઈશ્વર મારામાંથી એ મારા જીવનમાંથી એને લેતા નથી, કેમ મારો વિશ્વાસ એ નબળો લાગે છે, બરાબર. પણ અહીંયા પાઉલ આપણને એક અલગ દ્રષ્ટિકોણ લેવાને માટે સમજાવી રહ્યા છે. 10મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એમણે લખ્યું છે, અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છે, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. અહીંયા પાઉલ એ આપણને એક રીતે એ વસ્તુ બતાવી રહ્યા છે કે એ ખ્રિસ્તમાં છે, તેમ છતાં એ દુઃખ ને વેદનાનો અનુભવ કરે છે, બરાબર. એટલે ખ્રિસ્તમાં હોવું એનો મતલબ કે એમને દુઃખ ને વેદનાના પણ આપણે ભાગીદાર બનીએ. વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે યાદ રાખવાનું છે કે આપણે એક એવા તારનાર વિશે એવા તારનારની પાછળ આપણે ચાલીએ છીએ કે જેમને વધસ્તંભ પર જળવામાં આવ્યા હતા. એમણે મહિમાનો અનુભવ કર્યો, પણ એ પહેલાં એમને વધસ્તંભ પર જળવામાં આવ્યા હતા. એટલે આપણા જીવનમાં જ્યારે દુઃખ ને વેદના અને તકલીફ ને મુશ્કેલી પરીક્ષણનો સામનો કરીએ છીએ,
તો આપણે એ રીતે નથી જોવાનું કે ઈશ્વર ગેરહાજર છે અથવા તો ઈશ્વરનું સામર્થ્ય ઉપલબ્ધ નથી, પણ આપણે એ રીતે માનવાનું છે કે આ ભંગી દુનિયામાં આપણે જીવીએ છીએ તો ઈસુએ જે અનુભવ કર્યા છે એ આપણા પણ અનુભવ બનવાના છે. ઈસુની પાછળ ચાલીશું તો એ અનુભવો આપણા પણ બનવાના છે. પાઉલના જીવનમાં પણ એવું જ એણે જોયું છે, બરાબર. આજે ખ્રિસ્તનું મરણ લઈને જીવવાની વાત એ કરે છે, એનો મતલબ એ જ છે કે એ સેવામાં છે અને સેવાને અર્થે જે બધી સતાવણી ને તકલીફ ને મુશ્કેલીઓનો એ સામનો કરે છે, બરાબર. એ સંદર્ભમાં અહીંયા પાઉલ વાત કરે છે અને આ એક પુરાવો છે કે જે નબળાઈ છે, બરાબર, એનો મતલબ એ નથી કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન નિષ્ફળ ગયું છે, બરાબર. ઘણી વખત નબળાઈનો સામનો જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે જ ઈસુ ખ્રિસ્તના જીવનને બહુ સારી રીતે આપણામાં આપણે અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આપણે નબળાઈમાં હોઈએ છીએ ત્યારે જ ખ્રિસ્તના સામર્થ્યને બહુ સારી રીતે આપણા જીવનમાં આપણે અનુભવ કરી શકીએ છીએ. જરૂરી નથી કે બહુ આમ બાહ્ય રીતે અથવા તો દેખીતી રીતે તાકાતમાં ખ્રિસ્તનું સામર્થ્ય દેખાય, પણ ઘણી વખત જ્યારે આપણે ટકી રહી શકીએ છીએ, વિશ્વાસુ રીતે આપણે આજ્ઞા પાલન કરી શકીએ છીએ, દુઃખ ને વેદના મધ્યે પણ આપણી અંદર આશા ઊભી હોય છે, ત્યાં ખ્રિસ્તનું જીવન આપણામાં કામ કરી રહ્યું છે એ આપણને જોવા મળે છે. એટલે પહેલી બાબત આપણને જે જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, એનો મતલબ એ નથી કે આપણા જીવનમાં તકલીફ ને મુશ્કેલી નહીં આવે, પણ એનો અર્થ એ છે કે આપણે એક અલગ દ્રષ્ટિકોણથી એને જોઈ શકીએ છીએ. બીજી બાબત કે જે 14મી કલમમાં આપણને જોવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે તો એ એક ગેરંટી છે કે આપણે પણ પુનરુત્થાન પામવાના છે. 14મી કલમ, અને એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો એ અમને પણ ઈસુની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. અહીંયા પાઉલ જે કહેવા માંગે છે આ ફકરામાં, એનો ખાસ કરીને પાયો અહીંયા આપણને જોવા મળે છે. પાઉલ એના જીવનમાં આટલી બધી મુશ્કેલી, તકલીફ એ બધાનો સામનો કેમ કરી શકે છે? કારણ કે એને ખાતરી છે કે એને પણ પુનરુત્થાનમાં ભાગીદાર થવાનું છે, એનું પણ પુનરુત્થાન થશે. એટલે પુનરુત્થાન ભૂતકાળમાં ઈસુનું થયું એટલું જ નહીં, પણ વિશ્વાસીઓનું પણ થવાનું છે. જે પણ ખ્રિસ્તમાં છે એ બધા પુનરુત્થાનનો અનુભવ કરવાના છે, બરાબર. એટલે આ બહુ અગત્યની બાબત છે. ભવિષ્યમાં જે થવાનું છે એના લીધે એ વર્તમાનમાં તકલીફ ને મુશ્કેલીને સહન કરી શકે છે, એ ખાતરી છે. એટલા માટે દુઃખ ને વેદનાનો એ સામનો કરી શકે છે. ઘણી વખત ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે જ્યારે ભવિષ્યની વાત કરીએ અથવા તો સ્વર્ગની વાત કરીએ તો બહુ વેગ રીતે, બહુ તરંગ રીતે આપણે એની વાત કરતા હોઈએ છીએ કે ખાલી ખ્રિસ્તી આશા શું છે કે ભાઈ ભવિષ્યમાં બધું સરખું થઈ જવાનું છે. પણ અહીંયા પાઉલનો આત્મવિશ્વાસ કંઈક અલગ છે. પાઉલની આશા જે છે એ સંપૂર્ણ રીતે ખ્રિસ્ત આધારિત છે. જે ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા છે એ જ એમના લોકોને પણ અંતમાં ઉઠાડશે. એનો મતલબ કે ભવિષ્ય જે છે, બરાબર, વિશ્વાસીઓનું જે ભવિષ્ય છે એ ખ્રિસ્તની સાથે જોડાયેલું છે, પુનરુત્થાન પામેલા ખ્રિસ્તની સાથે એ જોડાયેલું છે. એટલે પુનરુત્થાન મેં તમને વારંવાર કીધું છે કે કોઈ પ્રેરણાદાયી વાર્તા નથી, બરાબર, કે જેનાથી આપણને ખાલી આશ્વાસન મળે, તકલીફ ને મુશ્કેલીમાં આશ્વાસન મળે, એવું નથી. પુનરુત્થાન ખરેખર ઘોષણા છે, ઈશ્વરની ઘોષણા છે કે મરણનો પરાજય થયો છે, ખ્રિસ્ત વિજય પામ્યા છે. ખ્રિસ્તે મરણ પર, કબર પર, બધા પર વિજય મેળવ્યો છે અને વિશ્વાસીઓ કે જે એમની સાથે જોડાયેલા છે એ પણ એનો અનુભવ કરવાના છે. અને જ્યારે આ બાબતને સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ ત્યારે આપણે જે રીતે દુઃખને જોઈએ છે, તકલીફને, મુશ્કેલીને જોઈએ છે એ પણ બદલાઈ જાય છે. પાઉલ જાણે છે કે એ જે દુઃખ ને વેદનાનો અનુભવ કરી રહ્યો છે બહુ અઘરું છે, પણ એ પણ જાણે છે કે આ અંતિમ નથી, આ અંતિમ નથી. એ જાણે છે કે આ ભંગિત દુનિયામાં મરણ છે, હજી પણ મરણ અસ્તિત્વ ધરાવે છે, પણ મરણ હવે છેલ્લું નથી. એના પછી પુનરુત્થાન પણ થવાનું છે. જેમ ખ્રિસ્ત ઉઠ્યા છે એમ આપણે પણ ઉઠીશું. અહીંયા આપણને જોવા મળે છે કે જે પુનરુત્થાનની આશા છે એ વધારે પર્સનલ બને છે, નહીં વધારે વ્યક્તિગત બને છે. ઘણા વિશ્વાસીઓ એ ટૂંકા સમય સુધી દુઃખ ને વેદનાનો અનુભવ કરે છે તો એને એમાં ટકી રહી શકે છે, પણ જ્યારે દુઃખ ને વેદના લાંબા મહિનાઓ સુધી ચાલે અથવા તો વર્ષો સુધી ચાલે ત્યારે નિરાશા આવી જાય છે. લોકો એ આત્મિક રીતે, વિશ્વાસીઓ એ આત્મિક રીતે, ભાવનાત્મક રીતે બહુ નબળા બની જાય અથવા તો થાકી જાય
હા, ઘણી વખત એવો પ્રશ્ન થાય કે શું ઈશ્વર મને ભૂલી ગયા છે? પણ પાઉલનો આત્મવિશ્વાસ અહીંયા આપણને યાદ કરાવે છે કે વિશ્વાસીઓનું ભવિષ્ય એ સલામત છે, કારણ કે વિશ્વાસીઓનું ભવિષ્ય એ ખ્રિસ્તના પુનરુત્થાનની સાથે જોડાયેલું છે. ખ્રિસ્ત જીવે છે એનો મતલબ કે આપણે પણ પુનરુત્થાન પામીશું, અને જો આપણે પુનરુત્થાન પામવાના છે એ ગેરંટી છે, એ ખાતરી છે, તો એનો મતલબ કે આપણે દુઃખ ને વેદનાનો સામનો કરી શકીએ છીએ, તકલીફ ને મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. આ શ્રેણીમાં આપણે જોયું છે કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે એનો મતલબ કે વિશ્વાસીઓની એક નવી ઓળખ છે. પુનરુત્થાનનું સામર્થ્ય હાલ તમારી ને મારી પાસે ઉપલબ્ધ છે. અને અહીંયા એક બીજું સત્ય આપણને જોવા મળે છે. પુનરુત્થાન એ વિશ્વાસીઓને દુઃખ મધ્યે પણ ખાતરી પૂરી પાડે છે, તકલીફ ને મુશ્કેલી મધ્યે પણ ખાતરી પૂરી પાડે છે. એ આપણને યાદ કરાવે છે કે આ જગત જ એકલું નથી, આ જગતમાં જે દુઃખ ને ભંગિતતા છે એ જ અંતિમ નથી, એ છેલ્લી વાસ્તવિકતા નથી. જે પણ ખ્રિસ્તમાં છે એમના માટેની જે વાસ્તવિકતા એ છે કે પુનરુત્થાન આવવાનું છે. એનો મતલબ એ નહીં કે દુઃખ ને વેદના એકદમથી સહેલી બની જાય છે, બરાબર? પાઉલ કદી એવું કહેતા નથી. અહીંયા પણ આપણે જે વાંચીએ છીએ એમણે બહુ તકલીફ, ભયંકર મુશ્કેલી અને તકલીફનો સામનો કર્યો છે, પણ આપણે એમાંથી ટકીને પસાર થઈ જઈએ છીએ, પસાર થઈ શકીએ છીએ. કેમ? કારણ કે પુનરુત્થાનની ખાતરી તમારીને મારી પાસે છે, ને એટલા માટે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ છીએ. વિજયવંત ખ્રિસ્તી જીવનનો મતલબ એ નથી કે કોઈ પણ તકલીફ મુશ્કેલી ન હોય આપણા જીવનમાં, પણ એ મધ્યે પણ એક ખાતરી સાથે, એક આશા સાથે આપણે જીવી શકીએ છીએ. ત્રીજી બાબત કે જે અહીંયા આપણને જોવા મળે છે, 16મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. એટલે પુનરુત્થાન ઈસુ પામ્યા છે એનો મતલબ કે ભવિષ્ય જ આપણું સલામત છે એવું નથી, પણ વર્તમાનમાં પણ ઈશ્વર કાર્ય કરી રહ્યા છે, કશુંક કરી રહ્યા છે તમારા ને મારા જીવનમાં. આપણે ઓલરેડી જોઈ લીધું કે બાહ્ય રીતે જે આપણે દુઃખ ને વેદનાનો અનુભવ કરીએ છીએ એના માટે પાઉલ બહુ પ્રમાણિક છે. એ કહે છે, શું કહે છે? બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જ્યારે આ ભંગિત દુનિયામાં જીવન જીવીએ છીએ તો એની ખરી અસર આપણા શરીરો પર થાય છે, બરાબર? આપણા શરીરો આપણે જોઈએ છીએ ધીરે ધીરે નબળા થતા જાય છે, જેમ જેમ ઉંમર થાય છે એમ એમ નબળા થતા જાય છે. માંદગી આવે છે, અને માંદગી આવે છે ત્યારે શારીરિક રીતે આપણા શરીરો નબળા થાય છે. ઘણી વખત આપણા હૃદયોમાં એવા ઊંડા ઘા રહી જાય છે કે આખી જિંદગી એ રહે છે. લાંબા સમય સુધી દબાણનો અનુભવ કરીએ, તકલીફ ને મુશ્કેલીનો અનુભવ કરીએ તો ભાવનાત્મક રીતે, માનસિક રીતે, આત્મિક રીતે આપણે નબળા થતા જઈએ છીએ. જેમ જેમ સમય જાય છે એમ એમ એક વ્યક્તિ સમય જતા, બરાબર, એ જાણે કે ખાલી થઈ ગયો છે એવો અનુભવ એ કરે છે. આ બધું જ સાચું છે, એમાં કશું ખોટું નથી, પાઉલ એનો નકાર કરતા નથી. પણ ખ્રિસ્તી વિશ્વાસ એ વિશ્વાસીઓને આ મધ્યે એક આશા આપે છે. શું આશા આપે છે? બરાબર, કે આપણું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. આ આશા આપણને મળે છે. એનો મતલબ કે પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત એ પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનમાં હાલમાં કાર્ય કરી રહ્યા છે. બરાબર, આપણે આની પહેલાં પણ જોઈ ચૂક્યા છે આ શ્રેણીમાં આગળ કે આપણી પાસે હાલમાં પુનરુત્થાનનું સામર્થ્ય ઉપલબ્ધ છે, બરાબર? અને એ પુનરુત્થાનનું સામર્થ્ય તમારા ને મારા જીવનમાં કાર્ય કરે છે. અને શું કાર્ય કરે છે? તો આંતરિક મનુષ્યત્વ રોજ નવું કરતું જાય છે, આપણને વધારે ને વધારે ખ્રિસ્ત જેવા બનાવે છે. ખ્રિસ્તી જીવનનો ધ્યેય જે છે કે આપણે વધારે ને વધારે ખ્રિસ્ત જેવા થતા જઈએ. આપણી સમસ્યા શું છે કે જ્યારે આપણે આ જે પુનરુત્થાનના સામર્થ્યની વાત કરીએ છીએ તો બાહ્ય જે રીતે દેખાય છે એના સંદર્ભમાં આપણે બહુ વિચારતા હોઈએ છીએ, બરાબર, કે ચમત્કાર થાય અથવા તો માદાને સાજાપણું મળે, બરાબર, માનસિક રીતે, આત્મિક રીતે, કે પછી ફાઇનાન્શિયલી, બરાબર, આર્થિક રીતે પણ કંઈક એવી રીતે સફળતા જોવા મળે. એ દ્રષ્ટિકોણથી ઘણી વખત આપણે વિચારીએ છીએ. પણ પાઉલ અહીંયા આપણને સમજવાને માટે મદદ કરે છે કે એ પુનરુત્થાનનું સામર્થ્ય છે એ ઘણી વખત આંતરિક રીતે તમારા અને મારા જીવનમાં કાર્ય કરતું હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે તકલીફ ને મુશ્કેલીમાં થાકી ગયા હોઈએ તેમ છતાંય જ્યારે આપણે ટકી રહીએ છીએ, આગળ વધી શકીએ છીએ, એ પુનરુત્થાનનું સામર્થ્ય, વાલા મિત્રો, આપણા જીવનમાં કામ કરી રહ્યું છે. જ્યારે પ્રાર્થનાઓનો જવાબ મળતો નથી
તેમ છતાંય તમે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખી શકો છો, ભરોસો રાખી શકો છો, વિશ્વાસમાં આગળ વધી શકો છો. એ પુનરુત્થાનનું સામર્થ્ય તમારા જીવનમાં, મારા જીવનમાં કામ કરી રહ્યું છે. જ્યારે દુઃખના લીધે ખાસ કરીને એવું લાગે કે બહુ તકલીફ ને મુશ્કેલી છે, અને ખાસ કરીને કોઈ વહાલાને આપણે ગુમાવીએ છીએ, એવામાં જે શોક ઊભો થાય છે, એની મધ્યે જ્યારે આશા ઊભી થાય છે, એ પુનરુત્થાનનું સામર્થ્ય તમારા અને મારા જીવનમાં કામ કરે છે. લાંબી એવી ઋતુઓ સુધી, વર્ષોના વર્ષો સુધી તકલીફ ને મુશ્કેલીનો સામનો કર્યા છતાં પણ આપણે આજ્ઞાપાલનમાં જીવન જીવી શકીએ છીએ. એ પુનરુત્થાનનું સામર્થ્ય આપણા જીવનમાં કામ કરી રહ્યું છે. જેમ પાઉલ કહે છે એમ આપણું આંતરિક મનુષ્યત્વ રોજબરોજ એ સામર્થ્ય દ્વારા નવું થતું જાય છે. આ સમજવું વાલા મિત્રો એ બહુ અગત્યનું છે. બહુ અગત્યનું છે. તમે અને હું કદાચ બાહ્ય રીતે સામર્થ્યનો અનુભવ ના કરી શકીએ, ઘણી વખત કરીએ બી છે, ચમત્કારો થાય છે, સાજાપણું મળે છે, ઘણું બધું આપણને જોવા મળે છે, પણ આંતરિક મનુષ્યત્વ આપણું રોજબરોજ એ આ પરાક્રમ દ્વારા નવું થાય છે. એટલે દુઃખ મધ્યે આપણે આ સમજવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે તો આપણો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાય છે? પહેલાં તો આપણને જોવા મળે છે કે આપણું ભવિષ્ય સલામત છે. આપણે કેમ એને સહન કરી શકીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ આ અંતિમ નથી, પુનરુત્થાન આવવાનું છે. બીજું, આપણો દ્રષ્ટિકોણ ક્યાં બદલાય છે? જ્યારે આપણે સમજીએ છીએ, બરાબર, કે બાહ્ય મનુષ્યત્વ કદાચ ક્ષય પામે છે, પણ આંતરિક મનુષ્યત્વ રોજબરોજ નવું થતું જાય છે. અને આનાથી આપણને એક નવો દ્રષ્ટિકોણ મળે છે કે ઈશ્વર આપણા જીવનમાં કામ કરી રહ્યા છે. કદાચ તકલીફ ને મુશ્કેલી પ્રભુએ આપણા જીવનમાં આવવા દીધી છે, જેથી એ આપણા ખ્રિસ્તી જીવનને આકાર આપી શકે, વધારે ને વધારે ખ્રિસ્ત જેવા આપણને બનાવી શકે. ત્રીજી બાબત કે જે આપણને અહીંથી જોવા મળે છે, 17 અને 18 કલમ, કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદૃશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદૃશ્ય છે તે સદાકાલિક છે. અહીંયા આપણને જોવા મળે છે કે પાઉલ એ કોઈક રીતે સરખામણી કરી રહ્યા છે. શું સરખામણી કરી રહ્યા છે? પાઉલ અત્યારના સમયમાં જે દુઃખ ને વેદનાનો આપણે અનુભવ કરીએ છીએ એને અનંતકાળી કે જે મહિમા છે એની સાથે એ સરખામણી કરી રહ્યા છે. અત્યારના સમયની વિપત્તિને શું કહે છે? જૂજ તથા ક્ષણિક, બરાબર. અને પછી એ શું કરે છે? અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા, એ બંનેની સરખામણી અહીંયા પાઉલ કરે છે. એનો મતલબ એ નથી કે આપણે જે દુઃખ ને વેદનાનો અનુભવ કરીએ છીએ એ નાનું છે અથવા તો એ ખરેખર કોઈ મોટી તકલીફ મુશ્કેલી નથી. ના, પાઉલ પ્રમાણિક છે. આપણે ઓલરેડી જોયું છે. એ પોતાના વિશે નહીં વાત કરે છે, ચોતરફ દબાણની વાત કરે છે, સતાવણીની વાત કરે છે, નીચે પટકાયા, એ બધાની વાત કરે છે. એ બધું વાસ્તવિક છે. એ ઓછું છે અથવા તો કોઈ તકલીફ નથી એવું પાઉલ કહેતા નથી. પણ દુઃખ ને વેદના ઘણી વખત આપણા જીવનમાં શું કરે છે? એ શું આપણો જે દ્રષ્ટિકોણ છે એને ઘણી વખતે સંકોચી કાઢે છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ ને વેદના આવે છે ત્યારે આપણું દ્રષ્ટિકોણ બહુ સંકોચાઈ જાય છે. એના પર જ આપણે ધ્યાન આપીએ છીએ. લાંબા સમય સુધી જો એ હોય તો એવું લાગે કે આ જ પરમનન્ટ છે, આ જ રહેવાનું છે, આવું જ થવાનું છે. નબળાઈ એ આપણને એમ લાગે કે કદી એનો અંત આવવાનો નથી. પણ પાઉલ આપણને અહીંયા સમજાવે છે કે જ્યારે અનંતકાળના મહિમાના સંદર્ભમાં આપણે એને જોઈએ છે તો હાલની આપણી જે વિપત્તિ છે એ આપણને કેવી લાગે છે? જૂજ અને ક્ષણિક લાગે છે. તમે વિચાર કરો, આપણું જીવનકાળ કેટલું? બરાબર, વધારેમાં વધારે 70, 80, 90 વર્ષ, પ્રભુની કૃપાથી 100 વર્ષ જીવી નાખીએ. પણ એ 100 વર્ષ પણ અનંતકાળના સંદર્ભમાં શું છે? કશું નથી. અને 100 વર્ષ તો કંઈ આપણે એકદમ તકલીફ ને મુશ્કેલીમાં કાઢીએ છીએ એવું નથી, બરાબર. ઘણી વખત થોડાક સમય સુધી એ રહે, ઘણી વખત થોડાક લાંબા વર્ષો સુધી રહે, બરાબર. 20, 25, 30 વર્ષ ગણો તમે, પણ એને તમે જ્યારે અનંતકાળના સંદર્ભમાં મૂકો છો તો એ શું છે? જૂજ અને ક્ષણિક જ આપણને લાગે છે. વિશ્વાસીઓએ અહીંયા આપણને જે જોવા મળે છે એનાથી આપણે શીખવાનું છે કે આપણે જે જોઈ શકીએ છીએ એનાથી વધારે અધિક ને વધારે મોટું કંઈક આવવાનું છે. ખાલી જે જોઈ શકીએ છીએ એના પર આપણે ધ્યાન આપવાનું નથી, પણ જે જોઈ નથી શકતા એના પર આપણે ધ્યાન આપવાનું છે. દ્રશ્ય નહીં પણ અદ્રશ્ય બાબતો પર આપણે ધ્યાન રાખવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ખ્રિસ્તી જીવન આપણે કેવી રીતે જીવવાનું છે?
તો અનંત કાળને ધ્યાનમાં રાખીને તમારે ને મારે ખ્રિસ્તી જીવનને જીવવાનું છે. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનથી એક નવી શરૂઆત થઈ ચૂકી છે, બરાબર. એક દિવસ આવવાનો છે કે જ્યારે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપના થશે, સંપૂર્ણ રીતે નવીનીકરણ થશે. એક એવી દુનિયા, એક એવું જગત, એક એવું સર્જન કે જેમાં પાપ નથી, દુઃખ નથી, મરણ નથી. જ્યારે આ બાબત સમજે છે ત્યારે દુઃખ ને વેદના મધ્યે પણ તમારી અને મારી અંદર એક આશા ઊભી થાય છે. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એટલે આપણું આ જે જીવન છે એ અંતિમ નથી, આવનાર જીવન પણ છે. અને એના સંદર્ભમાં જ્યારે આપણે સરખામણી કરીએ છીએ તો આ જે દુઃખ ને વેદના છે એ જૂજ અને ક્ષણિક લાગે છે, કેમ કે આવનાર જે મહિમા છે એ બહુ મોટો છે. તમે વિચારો વાલા મિત્રો, ખ્રિસ્તને જોવું, આંખો આંખ આપણે એમને જોઈશું, સામે ઊભા હશે ને એમને જોઈશું. મારું એવું માનવું છે કે જો એવું થશે તો જે જીવન આપણે જીવી ગયા છે એ કશું નહીં લાગે આપણને. દુઃખ ને વેદના ને તકલીફ મુશ્કેલી કશું નહીં લાગે. બસ એ જોવાથી જ બધું જ જાણે એમ લાગશે કે કશાનો અર્થ નથી, બસ ખ્રિસ્ત જ, એમની સાથે જ રહેવું, એમનું જ ભજન, એમની સાથે સમય વિતાવો. મિત્રો, આપણે આજના જે મનન છે એના અંત ભાગમાં આવ્યા છે. આ શ્રેણીમાં આપણે જોઈ રહ્યા છે કે પુનરુત્થાન ઈસુ પામ્યા છે કઈ રીતે એક વિશ્વાસીના જીવનને આકાર આપે છે. આપણે જોયું છે કે આપણને નવી ઓળખ મળી છે, આપણો પાપ સાથેનો સંબંધ બદલાઈ ગયો છે. પુનરુત્થાન પામેલા ખ્રિસ્તનું જે સામર્થ્ય છે આપણામાં છે, પુનરુત્થાનનું સામર્થ્ય આપણામાં કામ કરી રહ્યું છે. ઈસુ આજે પ્રમુખ યાજક તરીકે તમારા ને મારા માટે મધ્યસ્થી કરી રહ્યા છે. અને આજે જે આપણે જોયું છે કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે તો આપણા જીવનમાં જે તકલીફ, મુશ્કેલી, દુઃખનો આપણે સામનો કરીએ છીએ એ સામનો કરવા માટેનું આપણું દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. હવે આપણે જોયું છે કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે તો આપણે હવે આશાની સાથે, નિરાશા નહીં પણ આશાની સાથે આ બધાનો સામનો કરી શકીએ છીએ. એક ચિત્ર આપણને આ સમજવાને માટે મદદ કરે છે અને એ ચિત્ર છે કે બાળકને માતા જન્મ આપે છે. આપણે જાણીએ છીએ પ્રસવ વેદના કેટલી અઘરી હોય છે. એ ખરી છે, એ વાસ્તવિક છે, એ બહુ ઇન્ટેન્સ હોય છે, ભયંકર દુઃખ ને વેદના થાય. જે માતાઓએ જન્મ આપ્યો છે એ જાણતા હશે, શરીર ખાલી થઈ જાય. પુરુષ તરીકે કદાચ અમે એને ઇમેજિન પણ ના કરી શકીએ, કલ્પના પણ ના કરી શકીએ. પણ જ્યારે બાળક આવે છે ત્યારે એનો આનંદ એનાથી વધારે અધિક હોય છે. ઘણી બધી માતાઓનું એવું કહેવું છે કે ભયંકર દુઃખને વેદના પછી બાળકનું મોં જોવાથી જ એ દુઃખને વેદના જાણે કશું નથી, અથવા તો એ હતી પણ સારું થયું એ હતી, કારણ કે બાળક આવ્યું છે. એ આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. એ જ રીતે વિશ્વાસી તરીકે આપણે આપણા જીવનમાં દુઃખ ને વેદનાનો અનુભવ કરીએ છીએ, કારણ કે આપણે આ ભંગિત દુનિયામાં જીવન જીવીએ છીએ. પણ ઈસુ પુનરુત્થાન પામ્યા છે એટલા માટે આપણી દુઃખ ને વેદનાને પુનરુત્થાનની જે વાર્તા છે એના ભાગ તરીકે તમારે ને મારે જોવાની છે. ઈશ્વર આ ઇતિહાસને પુનઃસ્થાપના તરફ લઈ રહ્યા છે, નવીનીકરણ તરફ લઈ જઈ રહ્યા છે, મહિમા તરફ એ લઈ જઈ રહ્યા છે. આજે જો તમે તકલીફ ને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો મારી આશા ને પ્રાર્થના છે કે આનાથી તમારામાં આશા ઉત્પન્ન થઈ છે. આપણું દૃષ્ટિકોણ આપણે બદલવાની જરૂર છે. દુઃખ ને વેદના અંતિમ નથી, પુનરુત્થાન આવવાનું છે. એ વાસ્તવિક છે અત્યારે, પણ પુનરુત્થાન આવવાનું છે. બીજી બાબત કે આપણા જીવનમાં આંતરિક મનુષ્યત્વ રોજબરોજ ઈશ્વર નવું કરી રહ્યા છે. એ કાર્યને આપણે જોઈએ, નિહાળીએ, સમજીએ. ત્રીજી બાબત કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એનો મતલબ કે પુનરુત્થાન આપણું બી થવાનું છે. અને અત્યારની આપણી જે વિપત્તિ છે એ જૂજને ક્ષણિક છે, જે આવવાનું છે એ સદાકાલિક છે અને એનો ભારે મહિમા છે. અને એના સંદર્ભમાં આ બાબતો બહુ નાની લાગશે. એટલા માટે તમારી જો તકલીફ ને મુશ્કેલી છે તો આ દૃષ્ટિકોણથી, પુનરુત્થાનના સંદર્ભમાં જે નવો દૃષ્ટિકોણ આવે છે એનાથી તમે જુઓ અને પ્રભુ તમને કૃપા પૂરી પાડશે કે એમાં તમે વિજય પામશો. આવો પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે ફરીને એક વખત તમારો આભાર માનીએ છીએ. તમારા વચનમાંથી બહુ ઊંડી સારી એ સમજણ પ્રભુ તમે અમને હંમેશા આપો છો. તમારા વચન એ અમૂલ્ય મોતી સમાન છે પ્રભુ, એમાંથી તમે અમને નવું નવું રોજ આપ્યા કરો છો. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને આજે ફરીને એક વખત તમે અમને કૃપા પૂરી પાડી છે કે પુનરુત્થાનના સંદર્ભમાં અમે અમારા દુઃખ ને જે વેદનાઓ ને તકલીફ ને મુશ્કેલીઓનો અમે સામનો કરીએ છીએ એને કેવી રીતે જોઈ શકીએ. પ્રભુ, તમે અમને કૃપા પૂરી પાડો કે આવી પરિસ્થિતિઓ અમારા જીવનમાં ઊભી થાય ત્યારે અમારો દૃષ્ટિકોણ સંકોચાય નહીં,
પણ અમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આવનાર પુનરુત્થાનની ખાતરીમાં અમે જીવન જીવી શકીએ. પ્રભુ, તમે ઉઠ્યા છો તો અમે પણ ઉઠવાના છે એના સંદર્ભમાં અમે જોઈ શકીએ. અમારા આંતરિક મનુષ્યત્વને તમે જે રોજ રોજ નવું કરી રહ્યા છો એ બાબતને અમે સમજી શકીએ. અને વિશેષ પ્રભુ, અમારું દ્રષ્ટિકોણ એ અનંતકાળના સંદર્ભમાં હોય અને પ્રભુ અમારા દુઃખને વેદનાને અમે અનંતકાળના સંદર્ભમાં જોઈએ એવું તમારી પાસે અમે માગીએ છીએ. ખ્રિસ્તી જીવન અનંતકાળના સંદર્ભમાં જીવવા માટે તમે અમને કૃપા પૂરી પાડો એવું તમારી પાસે અમે માગીએ છીએ. જેટલા પણ લોકો પ્રભુ આને જોઈ રહ્યા છે એમના જીવનમાં જો તકલીફ ને મુશ્કેલી છે તેમાં પ્રભુ તમે કૃપા પૂરી પાડો. તમારા પુનરુત્થાનનું સામર્થ્ય પ્રભુ દેખાય, તમે વિશ્વાસ કરવાને, આજ્ઞાપાલન કરવાને, વિશ્વાસુપણે તમને પકડી રાખવાને તમે અમને કૃપા પૂરી પાડો એવું તમારી પાસે અમે માગીએ છીએ. પ્રભુ, તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો ને માન્ય કરો બાપ. આમીન.